હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું સૌ મિત્ર ભાવેશ આજે તારીખ થઈ છે આજે તારીખ થઈ છે 1/8/2026 મિત્રો તો મિત્રો જે વરસાદ પડ્યો છે ને એની કોઈ સીમા નથી મિત્રો તમે જોઈ શકો છો કે શેઢા બંધપારા જે બધી વાડીઓ હતી એ નદીમાં ફેરવી નાખી છે મિત્રો મારી જિંદગીમાં લગભગ આ પહેલો વરસાદ મિત્રો એટલે જોવા મળ્યો છે જે તમે જોઈ શકો છો કે આ વોકરો છે આમાં કોઈ પાણીની કોઈ સીમા નથી મિત્રો અને બીજા પણ મેં ઘણા વિડીયો આપણે 1-2 વિડીયો બનાવ્યા છે જે નદી રહી તમે જોઈ શકો છો ગાંડી દૂર થઈ છે મિત્રો સર આ પડવું છે એ પડવું રહ્યું આખું છે નદીમાં ફેરવાઈ ગયું છે બધી નદી થઈ ગઈ છે આ મિત્રો નદી તમે પણ ગાંડી દૂર થઈ છે મિત્રો એટલે વરસાદની મિત્રો કોઈ સીમા નથી આટલો વરસાદ લગભગ મારી જિંદગીમાં મેં આ પહેલો જોયો છે મિત્રો કંઈ વસ્તુ રહેવા નથી બધી અવર બધું જે તમને રમણ ભમણ કરી નાખ્યું છે જે તમને જોવા ન મળે કે આ વસ્તુ અહીંયા હતી કે ક્યાં હતી કોઈ તમને નક્કી ન થાય મિત્રો એવી પરિસ્થિતિ સર્જાઈ છે એમ તમે જોઈ શકો છો કે આ બધા જો પાણીના કરા કાઢ નાખેલા છે જે આનથી પણ વધારે પાણી હતું જે નીચેથી પાણી પ્રેશર મારી અને આ પાણીને બહાર કાઢી નાખ્યું છે તમે જોઈ શકો છો કે આ પડામાં પણ મિત્રો એટલું પાણી ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો તો કોઈ સીમા નથી વરસાદની અસંખ્ય વરસાદ અનલિમિટેડ વરસાદ આવી ગયો છે મિત્રો જે બંધપારો પણ મિત્રો તમે જોઈ શકો છો કે હાવ તોડ નાખેલો છે મિત્રો તો કોઈ વરસાદની મિત્રો કોઈ સીમા જ નહીં કોઈ લિમિટ બાયનો વરસાદ મિત્રો આવી ગયો છે તમે જોઈ શકો છો તો મિત્રો આ વરસાદ લગભગ હળવદ વિસ્તાર મોરબી વિસ્તાર સુરેન્દ્રનગર ધાંગધ્રા વિસ્તારમાં આ વિસ્તારમાં લગભગ વરસાદે સોતરા કાઢી નાખ્યા છે મિત્રો તમે કયા વિસ્તારથી છો અને તમારે કેવો વરસાદ છે એ પણ એ કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો આ મિત્રો તમે જોઈ શકો છો કે ઉકેરા નીકળતા હોય આ પાણીના નીકળેલા છે બધે આ બાજુથી બધે જે આ વોકરો રહ્યો એ લગભગ 15 ફૂટ મિત્રો ઊંડો છે હાલમાં અને અત્યારે જમીન બરોબર જાય છે તમે જોઈ શકો છો 15 ફૂટ આ વોકરો ઊંડો છે કમ્પ્લીટ અને આટલી સપાટી પાણી જાય છે તો આટલો વરસાદ એટલે તમે ખુશીમાં નહોતો અમને અત્યારે આવ્યા તો આ ફોર વગું છે ને ઢારું પડું છે ખાલી થઈ ગયું નકર ડાયરામાં નીચે ડાયરું બધી ડટી જાય તમે જોઈ શકો છો ત્યાં પણ ક્યાંય પાણી દેખાતું નહોતું મિત્રો આ બધે પાણી વોકરા જેટલું પાણી ચાલેલું છે તમે જોઈ શકો છો આ બેડ જો આ ડાયરું રહી બધી આ લેકિન અડધા છોડો તો ડટેલા હતા એટલું પાણી મિત્રો ભરાઈ ગયેલું હતું વોકરામાં આ બધા જો મિત્રો તૂટું બધું થઈ ગયું છે અને અમુક જગ્યાએ તૂટી ગયું છે તમે જોઈ શકો છો કાયદેસર કાંઠા બરોબર પાણી ચાલેલું છે મિત્રો આવા વરસાદ તો લગભગ કોઈ દિવસ કોઈ નહીં જોયું એવો વરસાદ હોવાનો લગભગ આપણે જે મોરબી તાણે મિત્રો આવો વરસાદ આપણે થયો હતો ત્યારબાદ અત્યારે આવો વરસાદ મિત્રો પડ્યો છે તમે જોઈ શકો છો આવી પરિસ્થિતિ સર્જાણી છે કોઈ સીમા નથી પાણીની મિત્રો આ બાજુ જો નદીનો વિસ્તાર તમને દેખાડું તો આ છે આમાં આપણે નદી આ નદી નહીં જો કે આર્યું એ પડવું છે આજી આ પીપરીની બાજુમાં એક ભાગ છે એ ભાગ આખી નદી થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો અને આપણામાં પણ બધે અત્યારે લગીને પાણી બહુ વધારે જતું હતું હવે મોર પડ્યું કારણ કે વરસાદ બંધ થયું 3 કલાક જેવું થયું તે આર્યું કાયસર એક પડું છે એ પડામાં મિત્રો પાણી હુંરું પડી ગયું છે નદીમાં હિન એટલે આવી પરિસ્થિતિ મિત્રો અત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ થઈ ગઈ છે વાડીમાં જે મજૂર હતા એને પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે અમુક વિસ્તારમાં વધારે પાણી જે નદીની વિસ્તારમાં જે મજૂર વાડીમાં રહેતા હતા એને પણ અત્યારે વાડીએથી ને અત્યારે ગામમાં લાવવામાં આવ્યા છે મિત્રો કોઈ સીમા નહીં મિત્રો નદી જે ગાજે છે તમે જોઈ શકો છો આ બાજુ તમને દેખાડું નાલું મિત્રો કેટલું ડટી ગયેલું છે એનું પણ તમને વિડીયોમાં ખાસ કરીને દેખાડું છું મિત્રો આવો વરસાદ લગભગ કોઈ એવો ધાર્યો નહોતો એવો વરસાદ મિત્રો પડ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ નાલું છે આપણે આ નાલા નીચેનું તો પાણી જેટલું જમાયેલું જાય બીજું ભાગ આ બાજુ સીધું પાદરું પાણી પડ્યું છે મિત્રો એ પણ હું તમને આ બાજુ જઈ અને તમને દેખાડું છું કે કઈ રીતનું પાણી કેટલું પાદરું પડ્યું છે મિત્રો નદીનો વિસ્તાર હશે અમારો ગામની લીલાપુરની નદી છે જે આટલી નદી કોઈ દિવસ નથી દેખી મિત્રો એટલી નદી છે અહીંથી સામે કાંઠા લગીને એક ધારી પાણી સામે તમે જોઈ શકો છો ઘણો વિસ્તાર લાંબો છે તો 2000 ફૂટ લાંબી આડી નદી છે બધું એકદમ સમતલ થઈ ગયું છે ને અહીં તમે જોઈ શકો છો મિત્રો આ સાટી ઊભો છે આ પીપરની બાજુમાં એ ચાટીઓ પણ મિત્રો એ ભાગ છે પડવું છે
એ આખી નદી થઈ ગઈ છે મિત્રો. આ ચાટી ઉભેલો જો તમે નજર અમે જોઈ શકો છો જે ઘાસ આવી, અને ખાસ કરીને એ પણ બધું આખું નદીમાં ફેરવાઈ ગયું છે મિત્રો. આવો વરસાદ ગાંડો તૂર વરસાદ પડ્યો છે મિત્રો. અહીંયા પણ શેઢો તોડીને બધું પાણી નીકળી ગયું તમે જોયું. વરસાદ એક અલગ જ સોયત્રા કાઢ્યા છે તમે જોઈ શકો છો કે સોયત્રા એટલે વાત જવા દો. આ બાજુ પણ એટલું પાણી જે નાલા નીચે નથી જઈ શકતું એ પાણી અહીંથી મિત્રો એટલું જાય છે તમે જોઈ શકો છો. બીજો આ બાજુ જે નાલાથી નીચે પાણીનો જે કેટલું સાઈડમાંથી આ બાજુ બધું પાણી જાય છે મિત્રો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. નવા જવાનો વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો.